નેક્સ્ટ પ્રશ્ન છે આપણી પાસે, રાજ્ય બાળ અધિકાર સુરક્ષા આયોગ ગુજરાત રાજ્યમાં કઈ સંસ્થા તરીકે ઓળખાય છે? જો આ રાજ્ય કક્ષાની એક સંસ્થા છે જેનું આપણને ગુજરાતીમાં નામ આપ્યું છે રાજ્ય બાળ અધિકાર સુરક્ષા આયોગ, એટલે એ કયા નામે ઓળખાય છે, એટલે કઈ રીતે, તો કે ઇંગ્લિશનું શોર્ટ ફોર્મ એનું શું થાય એ આપણને પૂછ્યું છે. આપણે ઓપ્શન જોઈએ. ઓપ્શન છે મારી પાસે NCPCR, ઓપ્શન બી છે GSCPCR, ઓપ્શન સી છે SCPCR અને ઓપ્શન ડી છે GCPCR. તમે જોઈ શકો છો અહીંયા ચાર જે પાછલા લેટર છે બધામાં સરખા છે. શું છે તો કે CPCR. તો અહીંથી મને ખ્યાલ આવે કે CPCR છે તો આમાંથી મારે પહેલા મૂળાક્ષર એટલે પહેલા લેટરને જોઈને જ જોવાનું છે. અહીંયા બે લેટર છે, અહીંયા એક લેટર છે અને અહીંયા એક લેટર છે. અહીંયા એક લેટર હું જોઉં તો આપણે વાત થઈ હતી બીજા આગળના બંને વિડીયો લેક્ચરમાં કે ઘણી વખત આપણને શોર્ટ ફોર્મ આપે તો આપણે થોડું વિચારીને ફૂલ ફોર્મ વિશે ચર્ચા કરીએ. એન એટલે શું હોય તો કે એન એટલે નેશનલ હોય. તો પહેલી વાત કે આ જવાબ ન થાય, પરંતુ અહીંયા તમને એ પણ માહિતી મળે છે. તમને એવું કહે કે બાળકોના અધિકારના સુરક્ષા માટે નેશનલ લેવલે રાષ્ટ્રીય લેવલે કઈ સંસ્થા છે તો એ જવાબ આ આવે, કયો? NCPCR. હવે આપણે આગળ વધીએ. પછી મારી પાસે ત્રણ ઓપ્શન વધ્યા, ઓપ્શન બી, સી અને ડી. ઓપ્શન બીમાં મને દેખાય GS, તો થોડું વિચારે GS એટલે તો કે ગુજરાત સ્ટેટ હોય. પછી તો કે સી ની અંદર ખાલી S દેખાય તો આપણે વિચારે કે ખાલી સ્ટેટ હોય. અને ઓપ્શન ડીમાં મને G દેખાય તો વિચારે ખાલી ગુજરાત હોય. પણ હવે આ ત્રણમાંથી આપણે નક્કી કરવું અઘરું રહેશે કે આમાંથી આપણું ફૂલ ફોર્મ કયું, શોર્ટ ફોર્મ કયું થશે. આથી જો આની માહિતી હોય તો આપણે ક્યારે પ્રોબ્લેમ ન થાય. આપણો સાચો જવાબ થશે GSPCR. શું છે? GSCPCR. જો આને આપણે અલગ કરીએ ને તો ક્યારે વાંધો નહીં આવે. GSCPCR, જેમાં G એટલે શું છે તો કે ગુજરાત, S એટલે શું છે તો કે સ્ટેટ, C એટલે શું છે? કમિશન. કમિશન એટલે એને ગુજરાતીમાં શું કહીએ? આયોગ કહીએ. ત્યાર પછી મારી પાસે P એટલે શું છે તો કે P એટલે છે પ્રોટેક્શન. અને ત્યાર પછી C જાઓ, C એટલે શું હશે તો કે ચાઇલ્ડ અથવા ચિલ્ડ્રન. અને R એટલે શું હશે તો કે R એટલે હશે રાઇટ્સ, એટલે શું કહીએ અને આપણે ગુજરાતીમાં અધિકાર કહીએ. તો GSCPCR બહુ અગત્યની સંસ્થા અને જેની વાત આપણને ખબર હોવી જોઈએ, જેનું ગુજરાતી નામ અહીંયા પ્રશ્નમાં લખેલું છે.